आज मेरी गाड़ी में बैठ जा। આપણે આ ઘડિયાળ તમને ખબર તૂટી ગયો તો એનો પટ્ટો, એટલે આપણે છે ને એ પટ્ટો ગોતીએ મળે તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે તમે લોકોએ મેરેજ ના કરવા. જો પાર્સલ આવ્યું છે 9 રૂપિયામાં. કેટલું આવ્યું જો આ 3 વસ્તુ 9 રૂપિયામાં, ખાલી 9 રૂપિયા. જસ્ટ જમ્યું વઘારેલા ભાત પરંપરા મુજબ. અને આ છે ને તડકે અહીંયા બેઠી છે નેલ પોલિશ કરવા. નેલ પોલિશ ન કહેવાય, પેન્ટ કહેવાય. નેલ પોલિશ ગુજરાતી, નેલ પેન્ટ ઇંગ્લિશ. ના, નેલ બે ઇંગ્લિશ જ વર્ડ છે. હું નેલ અચ્છા પેન્ટ પોલિશ ઇંગ્લિશ ઢોંડું. હા તો નખ રંગે હે. અને આપણે એડિટિંગમાં ઇન્ટ્રો બાકી હતો એ કર્યો ને હવે અપલોડ કરી દઉં થંબનેલ બનાવીને. 5:45 આપણો બ્લોગ આવી જશે. તો રોજ 5:45 એટલે 5:45 વાગે બપોર પછી આવે છે. જેને ન ખબર નવા યુઝર હોય એના માટે કહું છું. તો હું રેડી થઈ ગઈ છું ઓફિસે ઇવેન્ટમાં જવા માટે, અને એકલીને જવાનું છે. ફ્રેન્ડ્સ લોકો આવે છે. પેલા ભૂમિકાને જે સિંગાપુર ગયા હતા તમે લોકો ઓળખતા જ હશો, એ લોકો સાથે આવે છે. એટલે એમની જોડે હું જતી રહીશ. થોડેક સુધી મને જયદીપ મૂકવા આવશે. અને એ જો અત્યારે ચડકા પહેરીને ટ્રીમ કરે છે. સેટ કરું છું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે છે? કેમ છો બધા? અને આ એક પાર્સલ આવ્યું છે માસ્ક. સ્પોન્સર નથી બાકી બતાવત, એટલે ચલો ખોલી લઉં પહેલાં. તો ગાઈઝ જો હું રેડી થઈ ગયો છું અને અત્યારે જાઉં છું. આ દેવાંગી જાય છે પાર્ટીમાં અને હું જાઉં છું પાર્ટીમાં. કહેતા નહીં પણ આપણે સિક્રેટ પાર્ટી. હે સવાર નહોતી પાર્ટી જેમ તમારે અત્યારે મારે અત્યારે જો આ થઈ ગઈ છે રેડી અને હું થઈ ગયો છે રેડી. જો તું હવે પાર્ટી બ્લોગ જ જોજે તું પાર્ટીનો. એકલા દિન મનાવ મેં ના રેડી કરી દીધી. આવ જ છું અત્યારે. આપણ જાવ ને. આપણે આ ઘડિયાળ તમને ખબર તૂટી ગયો તો એનો પટ્ટો, એટલે આપણે છે ને એ પટ્ટો ગોતીએ મળે તો આજે मेरी गाड़ी में बैठ जा. આ કામ બેવું પડશે બાઈ. તું બાઈ જ છો. લગન થઈ ગયા એટલે બાઈ. હું જણ નથી, હું તો નાનો જ છોકરો છું. ચાલો બાઈ થઈ ગઈ તમે જાણ ન હાલો મોડું ચાલો. સિગ્નલમાં ઊભા છીએ. આ હું સિગ્નલ બગડી ગયું કે? અચ્છા આમાં આવું આવે બોલ. એવું 61 આમ હલફલ થાય છે. હે જોઈ છે ઈ તો. ચલો દેવાંગી તો ગઈ ને હું અહીંયા છું અત્યારે સિંધુ ભવન રોડ ઉપર. જો છતરિયું. હવે આપણે નીકળીએ ચા પીને, પછી જવાનું છે આ વોચના બેલ્ટ જોવા માટે. ચલો ગાઈસ અહીંયા થંબનેલ બનાવતો હતો અને હવે જાતો હતો પેલી બાજુ બેલ્ટ જોવા માટે. તો રસ્તામાં સબસ્ક્રાઇબર મળી ગયા છે. તો આમ તો પેલા સબસ્ક્રાઇબર આ રીતે મળ્યા છે. બીજા અમે માણેક ચોક ગયા ને ઈ સાઈડ એક મળ્યા હતા. તમે ઓમ બીજા કહેવા બીજો નંબર આપણે ગુરુકુલ રોડમાં ગોતો દુકાન તો અહીંયા મળી છે. તો હવે જોઈ આવી વોચનો પેલો બેલ્ટ હોય તો સ્માર્ટ વોચનો. બાકી ગોતીએ બીજે તો કેટલી દુકાન જોઈ પણ ક્યાંય બેલ્ટ મળતો નથી. સાદી વોચ ને એવું રાખે છે પણ હવે ખબર નહીં ક્યાં મળશે. હવે એવું કામ કરીએ કે જ્યાં સ્માર્ટ વોચ મળતી હોય ને એવી દુકાને જાય. અને દેવાંગી તો પાર્ટીમાં છે તો કદાચ એ વિડીયો રેકોર્ડ કરશે ને તો હું તમને બતાવીશ. ઓફિસ પાર્ટીમાં ગઈ છે. अच्छा जो लोग बैठे वो गा सकते हैं वैसे. सभी शर्माने वाले बैठे हैं ना. ओ मैडम तेरी चाल ओ तेरी सिल्की सी ચાલો તો અત્યારે આપણે પાછા બેલ્ટ શોધવામાં નીકળી જાય. જો આ છે ગુરુકુલ રોડ
બધું કપડા અને બહુ બધા લોકો આવે કપડા લેવા માટે. મેઇન તો કપડા અને કટલેરી બધું. આપણે તો કપડા લેવાના થતા હે નહીં, ના કપડા ના કટલેરી. અહીંયા શૂઝ ની પણ મસ્ત દુકાન છે. બેલ્ટ મળી ગયો છે, બ્લેક જ લીધો, બીજા ઘણા કલર હતા. તું ગોતતો તો ગામમાં પણ એ તો મળી નહીં. હવે દેવાંગી નો કોલ આવ્યો કે તેડવા જવાની છે. ટ્રાફિક જો सभी को साथ ले गए वो थोड़ा ऊपर गिर गया ફૂલ ટ્રાફિક. ચલો તેડી આવી અત્યારે હવે દેવાંગીને. તો જો આવી ગઈ છે પાર્ટી માંથી, અને આપણે પાર્ટી માં ગયા હતા ને, કહેતા નહીં. હા તો હારું ને, આટલા જલ્દી આવી ગયા પાર્ટીમાં તમે. મજા આવી? હા સારું, હાલો હવે થોડીક આગળ લઈ લો. હાલો પણ ખડે નહીં. તો ગાઈસ ઘરે પહોંચી ગયા, અને આને છે ને ત્યાં ઓફિસમાં આ રીતનું આવું છે ને બાંધી દીધું તો બેન્ડ, એટલે ત્યાં છે ને બહારના લોકો ના આવી શકે. આ જયદીપ જેવા નકર આવી જાય. બહુ સિક્યોરિટી બાપા, મારે આવું નથી. હા, અમે પાર્ટીમાં ગયા હતા. કા ગાઈસ આઈડી કાર્ડ, મારું આઈડી કાર્ડ જોયું. એવા કે હોય ઓફિસ પાર્ટી, એમ્પ્લોય નંબર, આઈડી કાર્ડ, અને પછી આવું બાંધી દીધું. અને અંદર એન્ટર થાય ને તો આ બાંધેલું હોય એને જ એન્ટ્રી કરવા દેતા હતા, બાકી નહીં. બહુ સારું. હો બહુ સારું, બહુ સારું કહું. એટલી બધી સિક્યુરિટી શું હોય છે મને નથી સમજાતું. એટલે જ પછી મેં પાછળનું ઓલું બધું ફંક્શનમાં બોલતા હતા અને સ્પીચ આપતા હતા ને, એ રેકોર્ડ નથી કર્યું. વળી કોક એમ કહેતો કે તમે વ્લોગમાં મૂકો હોય. અને હા ગાઈસ છે ને, પાર્ટીમાં હજુ ડિનર ને બધું હતું, ડીજે નાઇટ પણ હતી, પણ હું નથી રોકાણી, હું આવી ગઈ. કેમ કે આના પછી એકલું જમવું પડે ને, એટલે આના ઉપરથી એવું સાબિત થાય છે કે તમે લોકોએ મેરેજ ના કરવા જોઈએ. થાવા દે ને ખેબડી. શું નથી સાબિત થતું? ના. કેવી રીતે? તો મેં તો કીધું તું જમી લે. લેટ્સ સે મારી જૂની કંપની, ત્યારે મારા મેરેજ નહોતા થયા, ત્યારે હું ઇવેન્ટમાં ગઈ હતી, ત્યારે હું ખાઈ નહીં હતી ડિનરમાં. તો પણ આજે તને કીધું તું મેં ખાઈને આવજે. અમુક નો આપણે ફોર્સ કરવો પડે, જમીન આય. મારે એટલી શાંતિ, તોય ના આય. તોય આવી ગઈ પાછી. કઈ નહીં, તો એને એકલું જમવું ન પડે ને એટલે આવી હું. અને આજે ખબર જ છે શનિવારે, ઘરે તો કઈ બનવાનું નહોતું, બહારના જ ભડાકા વાગે દેખાયું. તમે કીધું તું કે હું ગમે ખાઈ લે બહાર, મને એવું કઈ નહીં. આપણે એવું કઈ શરમ નહીં, એકલા જમી લે. તો વેલું કહેવાય ને કે મને શરમ નથી, એકલો જમી લે. તમે એમ કીધું તો મારું હું વિચારું, ખબર નહીં એમ. હું ખાવું ઈ વિચારું એમ હતું કઈ. હા, જાણે ભૂખો રહેવાનો હોય. જાવું સજી તો હાલ. સારું ચાલો છે ને, ઓનલાઈન ફ્રેન્કી ઓર્ડર કરી છે, તો હમણાં આવશે. અને અહીંયા મૂવીનો કેમ વિચારી છે પ્લાન, તો જોઈએ. ચલો અત્યારે તો વિશ્રામ લઈએ થોડો. તો બહારથી ઓર્ડર કર્યો તો એ આવી ગયું છે. હું મગાવી હતી ફ્રેન્કી અને છાસ. અને અહીંયા છે ને અત્યારે સ્પાઈડરમેનનો નેક્સ્ટ એપિસોડ સ્ટાર્ટ કર્યો છે. હવે ફટાફટ જમી લઈએ. ઘરથી લઈએ, ભૂખ લાગી જલ્દી. હાલો ખાઈ. તો ગાઈસ ફ્રેન્કી ખાઈને પછી છે ને પાછો કાલની જે મૂવીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. જો અહીંયા બે હુતા અને અહીંયા મૂવી ચાલુ છે, સ્પાઈડરમેન ફાર ફ્રોમ હોમ. એટલે કાલે જોયું હતું ને એના પછીનો પાર્ટ. ચાલો તો મૂવી એન્જોય કરીએ અને પછી તમને મળવું. તો ગાઈસ થોડીક વાર મૂવી જોયું, અડધું જેવું મૂવી જોઈ ગયું છે, અને પછી હવે અત્યારે મૂવી સ્ટોપ કરીને હવે એડિટિંગ ઉપર બેસી જાય, કેમ કે એડિટિંગ એ પતાવવું પડશે. સારું ચાલો હું એડિટિંગ કરું. અને આ કંઈક ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકે છે, તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર.
જે પાર્ટીમાં ગઈ હતી ને એની સ્ટોરી મૂક એટલે બાકી કાલે બ્લોગ તો આવી જ જશે. કા મેડમ મજા આવી ને પાર્ટીમાં? ઢીંગલો છે બાજુમાં બેહાડ્યો છે. ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો એડિટિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને દેવાંગી આજે પાર્ટીમાં ગઈ હતી એટલે થાકી ગઈ છે થોડી. પાછી મારથી પહેલાની ઉઠી હોય કામડી બોલો કઈ તો મળીએ નેક્સ્ટ. થાકી ગઈ છે એન્ડ કરવા જ બેઠી છે. તો ગાઈસ જો આ સારું ચાલો અને કાલનો છે ને કંઈક પ્લાન કરીએ અમે રવિવારનો મસ્ત, કેમ કે આખો દિવસ ફ્રી જ છીએ તો જોઈએ શું પ્લાન કરશું. કાલ સવાર કરશું કે અત્યારે મને વિચાર આવશે તો કરશું. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. બોલ અબ બોલ. સારું તો આ બ્લોગ ગમ્યો હોય તો વગાસું ગમ્યું હોય તો લાઈક કરજો.